પાલિકા પ્રમુખના હસ્તે આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। કેશોદ વોર્ડ નંબર 1 ના સોડિયમ વિસ્તારમાં ICDS ઘટક 1 ના આંગણવાડી કેન્દ્ર 4 નો લોકાર્પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમના અધ્યક્ષ પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાના હસ્તે રિબિન કાપી આંગણવાડી ખુલ્લી મૂકવામાં આવી હતી। કેશોદ શહેરમાં કુલ 57 આંગણવાડી ચાલી રહી છે, જે પૈકી 36 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે। ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડીમાં મિલકત માલિકને તેની મિલકત પાછી જોઈતી હોય જે ગમે ત્યારે ખાલી કરવા માંગ કરે એટલે આ આંગણવાડીને અન્ય જગ્યાએ લઈ જવી ખૂબ જ મુશ્કેલ બને છે, તેથી મોટી સમસ્યા સર્જાય છે। વહેલી તકે જગ્યા મળતા તમામ આંગણવાડી માલિકીની શરૂ થાય તેવા પ્રયત્નો પ્રશાસન કરે તેવી માંગ કરી હતી। તે બાબત ICDS ઘટક 1 ના ઇન્ચાર્જ CDPO શ્રદ્ધાબેન બારડે જણાવ્યું હતું। આજે મારું નામ શ્રદ્ધાબેન બી બારડ છે અને હું ઇન્ચાર્જ CDPO ICDS ઘટક કેશોદ 1 માં છું। આજ રોજ કેશોદ 1 ઘટકના કેશોદ 4 આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ થયેલું છે, જેમાં મુખ્ય અધ્યક્ષ સ્થાને નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયાની સવિશેષ હાજરી રહેલી, એ ઉપરાંત વહીવટી તંત્રની પણ હાજરી છે અને આજથી કેશોદ 1 આંગણવાડી કેન્દ્ર અમે લોકોના ઉપયોગ માટે આજથી ખુલ્લું મૂકેલું છે। કેશોદ શહેરમાં કેટલી આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે? કેશોદ શહેરમાં કુલ 57 આંગણવાડી છે, એ પૈકી લગભગ 40 જેટલી 36 આંગણવાડી અત્યારે ભાડે ચાલે છે। હા, એ બાબતે શું તમારી રજૂઆતો છે? એ બાબતે રજૂઆત, જમીનના જે પ્રશ્ન છે એ અમે વહીવટી તંત્ર પાસેથી આશા રાખીએ છીએ કે જે વહેલી તકે સોલ્વ થાય અને જમીન ખુલ્લી મૂકે અમે નવી આંગણવાડીઓ બનાવી શકીએ, એ માટે અમારી રજૂઆતો છે। કેટલી આંગણવાડી તૈયાર કરવામાં આવી છે આપના દ્વારા? હાલ 1 આંગણવાડીનું આજે લોકાર્પણ થયેલું છે। કેટલા બાળકોની વ્યવસ્થા જળવાશે? આજે આ આંગણવાડી કેન્દ્રમાં લગભગ 50 બાળકોની વ્યવસ્થા આજ રોજ જળવાઈ જશે। જે ભાડે બેસતા એ હવે પોતાના મકાનમાં બેસતા। શું દુવિધાઓ છે જે ભાડે ચાલે છે એમાં? ભાડે ચાલે છે એમાં જે સરકારના પરિપત્ર મુજબ ભાડે આંગણવાડીઓ તો મળે છે, પણ ક્યારેક એવું બને છે કે મકાન માલિકને મકાન જોતું હોય તો ખાલી કરવી એવા પ્રશ્ન નડે છે। આ બાબતે પાલિકા પ્રમુખે શહેરમાં આંગણવાડીની જરૂરિયાત હોય, સોસાયટી ધારકો જો તેમની પાસે રહેલ સાર્વજનિક પ્લોટની જગ્યા ફાળવે તો વધુ આંગણવાડીનું નિર્માણ થઈ શકે તેમ કહી પોતાના કાર્યકાળ દરમિયાન 1 આંગણવાડીનું લોકાર્પણ કરાયાનું જણાવ્યું હતું। આજરોજ વોર્ડ નંબર 1 સોડિયમ વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર નંબર 4 નું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સ્માર્ટ આંગણવાડી, જે બાળકોનું ભવિષ્ય એ આંગણવાડીથી શરૂ થતું હોય, એ બાળકો ખુશી ખુશીથી અહીંયા આવી શકે અને ભણી શકે, એના માટેનું લોકાર્પણ સૌ વાલીઓ, બાળકો અને સૌ ભાજપના પદાધિકારીઓની હાજરીમાં કરવામાં આવેલ છે। હજી ઘણી બધી શહેરમાં એવી આંગણવાડી ચાલે છે બાળક ચાલે, તો આપના દ્વારા જે રજૂઆતો છે એ અનુસંધાને શું કાર્યવાહી કરવામાં આવી છે? અત્યારે મુખ્ય તો જે આંગણવાડી બનાવી હોય એમાં જે સાર્વજનિક પ્લોટ હોય, જેના આજુબાજુના જે મકાન ધારકો હોય એનો ઉપયોગ કરતા હોય, જો એ ઉદાર થઈને આગળ આવતા હોય ને જગ્યા આપતા હોય તો નગરપાલિકા આવનારા સમયમાં આયોજન કરી અને વધારેમાં વધારે આંગણવાડીઓ બનાવવા માટે તૈયાર છે। આપના કાર્યકાળ દરમિયાન કેટલી આંગણવાડી લોકાર્પણ કરવામાં આવ્યું? મારા કાર્યકાળ દરમિયાન આ 1 જ આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું। 2 નું થયું હતું, એમાં એક જમીનના વિવાદના હિસાબે રદ રહ્યું અને આ આંગણવાડી તૈયાર કરીને આજરોજ ખુલ્લી મૂકવામાં આવે છે।